ધોરણ 9 ગણિત પ્રકરણ 15 પૃષ્ઠફળ અને ઘનફળ ના MCQ. પહેલો 2 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય. અહીં લંબાઈ L બરાબર 2 સેમી છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L વર્ગ બરાબર 6 ગુણ્યા 2 નો વર્ગ બરાબર 6 ગુણ્યા 4 2 નો વર્ગ 4 થાય. 6 ચોક 24 સેમી વર્ગ. આપણો જવાબ છે 24 સેમી વર્ગ. સેકન્ડ, એક લંબઘનનું માપ 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી વર્ગ છે. અહીં લંબાઈ L બરાબર 5 સેમી, પહોળાઈ B બરાબર 4 સેમી અને ઊંચાઈ H બરાબર 3 સેમી છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL બરાબર 2 કૌંસમાં 5 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 5 બરાબર 2 કૌંસમાં 20 વત્તા 12 વત્તા 15 બરાબર 2 કૌંસમાં 47 47 તો 94 એટલે બરાબર 94 સેમી વર્ગ. એટલે આપણો જવાબ છે 94 સેન્ટીમીટર વર્ગ. ત્રીજો MCQ, એક લંબઘન ટાંકીનું માપ 30 મીટર ગુણ્યા 10 મીટર ગુણ્યા 5 મીટર છે. તેની બહારની સપાટીને ટોચ અને તળિયા સિવાય 1 મીટર વર્ગના રૂપિયા 150 લેખે રંગવાનો ખર્ચ ખાલી જગ્યા થાય. અહીં ટોચ અને તળિયા સિવાય એટલે લંબઘન ટાંકીની માત્ર 4 દિવાલોનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. અહીં તમને L બરાબર 30 મીટર, B બરાબર 10 મીટર અને H બરાબર 5 મીટર છે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં BH વત્તા HL બરાબર 2 કૌંસમાં 10 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 30 બરાબર 2 કૌંસમાં 50 વત્તા 150 બરાબર 2 કૌંસમાં 200 બરાબર 400 મીટર સ્ક્વેર. હવે 1 મીટર વર્ગ સપાટીને રંગવાનો ખર્ચ બરાબર 150 રૂપિયા છે. માટે 400 મીટર વર્ગ સપાટી રંગવાનો ખર્ચ બરાબર 150 ગુણ્યા 400 બરાબર 60,000 રૂપિયા. માટે આપણો જવાબ છે 60,000 રૂપિયા. ચોથો MCQ, એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન x સેમી છે, તો કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી વર્ગ. અહીં ત્રિજ્યા R બરાબર ઊંચાઈ H બરાબર x સેમી આપેલ છે. હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r કૌંસમાં h પ્લસ r. હવે h અને r ની જગ્યાએ આપણે x મૂકીશું એટલે 2 પાઈ x કૌંસમાં x પ્લસ x બરાબર 2 પાઈ x કૌંસમાં 2x એટલે 2 દુ 4 પાઈ x ગુણ્યા x એટલે x વર્ગ એટલે 4 પાઈ x વર્ગ. એટલે આપણો જવાબ છે 4 પાઈ x વર્ગ. પાંચમો MCQ, એક નળાકારનો વ્યાસ 7 સેમી અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1320 સેમી વર્ગ છે, તો નળાકારની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય.
વ્યાસ ડી બરાબર 7 સેમી છે, માટે ત્રિજ્યા r બરાબર 7/2 સેમી. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 1320 સેમી વર્ગ એ આપણને આપ્યું છે. હવે સૂત્ર લખીશું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh, એટલે માટે 2πRh બરાબર 1320 કિંમત મૂકીએ. 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 7/2 ગુણ્યા h બરાબર 1320. હવે અહીંયા આગળ છેદ ઉડે છે. 7 એકા 7 એટલે 7 ગયા 7 ગયા, એવી રીતે 2 ગયા 2 ગયા. હવે તમે જોશો તો શું વધ્યું? 22 ગુણ્યા h. એટલે આપણે h શોધવું, એટલે 22 ગુણાકારના સ્વરૂપમાં છે, એટલે કઈ જશે? છેદમાં. એટલે માટે h બરાબર 1320 છેદમાં 22. હવે 22 વડે 1320 ને ભગાય. 22 એકા 22, 22 છંગ 132 થાય. પણ અહીંયા આગળ આ શૂન્ય છે, એટલે બીજી એક શૂન્ય ઉપર લઈ લઈશું ઉપર, એટલે આપણો જવાબ આવશે 60. નળાકારની ઊંચાઈ 60 સેમી છે. એક નળાકારની ઊંચાઈ 35 સેમી અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3520 સેમી વર્ગ છે. તો નળાકારની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. હવે અહીં રકમમાં જોશો તો તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, તો એની મદદથી જ આપણે ત્રિજ્યા શોધી શકીશું. બરોબર. તો આપણને નળાકારની ઊંચાઈ h બરાબર 35 સેમી આપેલા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 3520 સેમી વર્ગ છે. હવે એનું સૂત્ર લખીશું. માટે 2πRh બરાબર 3520. હવે કિંમત મૂકીએ. 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r શોધવાનો ગુણ્યા h ની કિંમત 35 બરાબર 3520. હવે અહીંયા આગળ છેદ ઉડશે. 7 એકા 7, 7 પંચા 35. બરાબર. એટલે અહીંયા શું વધ્યું? તો 2 ગુણ્યા 22 ગુણ્યા 5 ગુણ્યા r. બરાબર. સિમ્પલ ગુણાકાર છે. 5 દુ 10, 10 ગુણ્યા 22 એટલે 220 ગુણ્યા r થશે. એટલે 220 ગુણ્યા r બરાબર 3520. હવે 220 ગુણાકારના સ્વરૂપમાં, એટલે છેદમાં જાય, માટે r બરાબર 3520 છેદમાં 220. હવે છેદ ઉડાડીએ તો શૂન્ય ગઈ. હવે 352 ને 22 વડે ભાગીએ તો સિમ્પલ છે. 22 એકા 22, અહીં 335 ને 22 વડે ભાગીશું, એટલે 22 એકા 22, 35 માંથી 22 જાય તો 13 વધશે. 2 ઉતારેલ 132, 22 છંગ 132, એટલે આપણો જવાબ આવશે 16. હવે 7મો MCQ. શંકુના પાયાની ત્રિજ્યા 2 સેમી અને ત્રાસી ઊંચાઈ 5 સેમી છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. અહીં તમને ત્રિજ્યા આપી દીધી છે 2 સેમી અને ત્રાસી ઊંચાઈ પણ 5 સેમી આપી દીધેલી છે, અને આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિજ્યા r બરાબર 2 સેમી, ત્રાસી ઊંચાઈ l બરાબર 5 સેમી છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 5
પાઈ આર એલ બરાબર કિંમત મૂકીશું પાઈ ગુણ્યા 2 ગુણ્યા 5 5 દુ 10 પાઈ. અહીં જવાબમાં વિકલ્પમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીં પાઈની કિંમત મૂકી નથી, એટલે પાઈ એવા ને એવા જ રહેવા દેવાના છે ગણતરીની અંદર, એટલા માટે આપણે જવાબ આવ્યો 10 પાઈ. આઠમો MCQ. શંકુની ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ x સેમી છે તો કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી વર્ગ છે. અહીં જોશો તો ત્રિજ્યા r અને ત્રાસી ઊંચાઈ l બંનેની કિંમત x સેમી જ આપેલ છે અને શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે પાઈ r કૌંસમાં l પ્લસ r. તો આપણે r અને l ની જગ્યાએ x મૂકવાનો રહેશે. તો હવે ગણતરી જોઈએ. ત્રિજ્યા r બરાબર ત્રાસી ઊંચાઈ l બરાબર x સેમી. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ r કૌંસમાં l પ્લસ r બરાબર પાઈ કૌંસમાં આ પાઈ r ની જગ્યાએ x એટલે પાઈ x કૌંસમાં x વત્તા x કૌંસનું સાદું રૂપ આપીએ તો x પ્લસ x એટલે 2x એટલે પાઈ x કૌંસમાં 2x એટલે 2 પાઈ x ઇન્ટુ x એટલે x સ્ક્વેર એટલે 2 પાઈ x સ્ક્વેર આપણો આન્સર આવશે. નવમો MCQ. બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે, તેની ત્રાસી ઊંચાઈનો ગુણોત્તર 9:4 છે તો તેમના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. અહીં તમને ત્રિજ્યાનો ગુણોત્તર કહ્યો છે 2:3 અને ઊંચાઈનો ગુણોત્તર 9:4 એટલે આપણા માટે અહીં બે શંકુની વાત છે. તો આપણે પહેલા શંકુની ત્રિજ્યા r1 બરાબર 2k, બીજા શંકુની ત્રિજ્યા r2 બરાબર 3k. શંકુની ત્રાસી ઊંચાઈ l1 બરાબર 9k અને શંકુની ત્રાસી ઊંચાઈ l2 બરાબર 4k. ગુણોત્તર શોધવાનો છે વક્ર સપાટી એટલે ગુણોત્તર બરાબર પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર લખીશું બંનેના બરાબર પાઈ r1 l1 છેદમાં પાઈ r2 l2. હવે અહીં આગળથી તમે જોશો તો પાઈ ગયા r1 ની જગ્યાએ આપણે 2k મૂકીશું, l1 ની જગ્યાએ 9k મૂકીશું અને r2 ની જગ્યાએ 3k મૂકીશું અને l2 ની જગ્યાએ 4k મૂકીશું. તો 2 ગુણ્યા 9 3 ગુણ્યા 4 કે ઉડી ગયા એટલે 9 દુ 18 નીચે 4 તાલી 12. હવે છેદ ઉડે છે 6 ના ઘડિયાથી 6 તાલી 18 અને 6 દુ 12 એટલે આપણો જે ગુણોત્તર છે એ 3/2 એટલે કે 3:2. એટલે આપણો જવાબ આવશે 3:2. 10મો MCQ. નળાકારની ઊંચાઈ અને વ્યાસ બંને 12 સેમી છે. નળાકાર અને ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ સરખા હોય તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. અહીં આગળ ઊંચાઈ અને વ્યાસ બંને 12 સેમી છે. વ્યાસ પરથી ત્રિજ્યા મળે એટલે ત્રિજ્યા આપણે 12 થી અડધી જાય એટલે કે 6 સેમી થાય બરાબર. અને બંનેના વક્ર સપાટીના ક્ષેત્રફળની સરખામણી કરી છે એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર
ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પછી કિંમત મૂકીશું. ચલો જુઓ, નળાકારની ઊંચાઈ h બરાબર 12 સેમી અને નળાકારનો વ્યાસ d બરાબર 12 સેમી માટે નળાકારની ત્રિજ્યા r બરાબર 12/2 બરાબર 6 સેમી. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકીશું. માટે ગોળાની વક્ર સપાટીનું સૂત્ર 4 પાઈ r વર્ગ બરાબર 2 પાઈ r h. હવે અહીં આગળથી સિમ્પલ છે, બંને બાજુ પાઈ સરખા એટલે પાઈ ગયા. હવે કિંમત મૂકવાની છે એટલે અહીં આગળ r વર્ગ ગોળાની ત્રિજ્યા શોધવાની એટલે r વર્ગ એવો ને એવો રહેશે. અહીં કેપિટલ r ની જગ્યાએ આપણે 6 સેમી મૂકીશું અને નળાકારની ઊંચાઈ h 12 સેમી મૂકીશું. એટલે 4 ગુણ્યા r વર્ગ બરાબર 2 ગુણ્યા 6 ગુણ્યા 12. હવે તમને ખબર છે કે આ 4 ગુણાકારના સ્વરૂપમાં છે એટલે સામે જશે તો છેદમાં જાય. બરોબર, એટલે માટે r વર્ગ બરાબર ગુણાકાર કર્યો 2 ગુણ્યા 6 ગુણ્યા 12 એટલે 144 છેદમાં 4. 144 ને 4 વડે ભાગીશું એટલે 36 જવાબ આવશે. ને 36 એ 6 નો વર્ગ છે એટલે બરાબર 6 નો વર્ગ. માટે r વર્ગ બરાબર વર્ગમૂળમાં 36 પણ લખી શકો અથવા 6 નો વર્ગ. વર્ગ હોય વર્ગમૂળ જાય એટલે r બરાબર 6 સેમી. એટલે આપણો જવાબ છે 6 સેમી. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 સેમી વર્ગ હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 4 પાઈ r વર્ગ. હવે આપણે કિંમત મૂકીશું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 સેમી વર્ગ છે એટલે અહીં લખ્યા 616 બરાબર 4 પાઈની કિંમત 22/7 ગુણ્યા r વર્ગ. હવે છેદમાં 7 છે એટલે સામે જશે તો ગુણ્યા થશે ને 4 ગુણ્યા 22 સામે જશે તો છેદમાં થશે. એટલે માટે r વર્ગ બરાબર 616 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 22. હવે છેદ ઉડશે 4 એકા 4. અહીં 616 ને 4 વડે ભાગીએ તો 4 એકા 4 એટલે 6 માંથી 4 જાય 2 વધે 5 1 ઉતારે એટલે 21. 4 પંચા 20. 21 માંથી 20 જાય તો 1 વધે 6 ઉતારે એટલે 16. ચોકે ચોકે 16. હવે 22 ના ઘડિયામાં 154 આવે. 22 સત્તા 154 એટલે 22 એકા 22. 22 સત્તા 154 એટલે 7 ગુણ્યા 7 બરાબર 49. એટલે વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય એટલે r બરાબર વર્ગમૂળમાં 49 બરાબર 49 એ 7 નો વર્ગ છે માટે આનું વર્ગમૂળ 7 સેમી. એટલે આપણો જવાબ છે 7 સેમી. ચલો 12. જો બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:5 હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. એટલે પહેલા ગોળાની ત્રિજ્યા કેપિટલ R બરાબર 2k. બીજા ગોળાની ત્રિજ્યા સ્મોલ r બરાબર 5k. ગુણોત્તર એટલે ગુણોત્તર બરાબર પહેલા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે બંનેના સૂત્ર લખીશું. એટલે બરાબર 4 પાઈ કેપિટલ R વર્ગ છેદમાં 4 પાઈ સ્મોલ r વર્ગ. હવે અહીં જોશો તો તમારે 4 પાઈ ગયા 4 પાઈ ગયા. બરાબર, હવે કિંમત મૂકીશું.
R ની કિંમત કેપિટલ R ની કિંમત છે 2k એટલે 2k નો વર્ગ અને સ્મોલ r ની કિંમત છે 5k એટલે 5k નો વર્ગ એટલે બરાબર કૌંસમાં 2k કૌંસ પૂરાનો વર્ગ છેદમાં 5k કૌંસ પૂરાનો વર્ગ 2k નો વર્ગ 4k વર્ગ થાય 5k નો વર્ગ 25k વર્ગ થાય 4k વર્ગ છેદમાં 25k વર્ગ હવે તમે જોશો તો k વર્ગ ગયા k વર્ગ ગયા એટલે આપણો જવાબ આવશે 4/25 4 ના છેદમાં 25 બરાબર 4/25 13મો MCQ ગોળા અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખા છે બંનેની ત્રિજ્યા સરખી હોય તો ગોળાની ત્રિજ્યા કરતા નળાકારની ઊંચાઈ ખાલી જગ્યા ગણી છે તો આપણે પહેલા બંનેના ક્ષેત્રફળ સરખાઈશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr વર્ગ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh માટે 4πr વર્ગ બરાબર 2πrh હવે તમે અહીં આગળ બંને સાઈડ પાઈ સરખ એટલે પાઈ ગયા અને r વર્ગની જગ્યાએ અહીં ડાબી બાજુ r ગુણ્યા r લખીશું એટલે 4 ગુણ્યા r ગુણ્યા r બરાબર 2 ગુણ્યા r ગુણ્યા h હવે બંને બાજુથી એક r જતો રહેશે નહીં 4 ગુણાકારના સ્વરૂપમાં છે સામે જશે તો છેદમાં જશે માટે r બરાબર શું વધશે તો 2/4 into h હવે છેદ ઉડશે 2 એકા 2 અને 2 દુ 4 માટે r બરાબર 1/2 h બરોબર હવે અહીંયા આગળ છેદમાં 2 છે એ સામે જશે તો ગુણાકારના સ્વરૂપમાં થઈ જશે માટે h બરાબર 2 ગુણ્યા r લખાશે માટે તમે જોશો તો ઊંચાઈ ત્રિજ્યા કરતા 2 ગણી છે માટે આપણો જવાબ 2 આવશે 14 બે ઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર 4/9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય અહીં આગળ પૃષ્ઠફળનો ગુણોત્તર આપી દીધેલો છે 4/9 એટલે પહેલા આપણે એનો ગુણોત્તરનું સૂત્ર લઈશું બે ઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર બરાબર 6 સ્મોલ l વર્ગ છેદમાં 6 કેપિટલ L વર્ગ બરાબર 4/9 કારણ કે અહીં આગળ તમને ગુણોત્તર 4/9 આપેલો છે એટલે આપણે અહીં આગળ લખ્યા 4/9 હવે તમે 6 ગયા હવે વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય બરોબર એવું છેદમાં પણ વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય માટે L વર્ગ છેદમાં કેપિટલ L વર્ગ બરાબર 4/9 વર્ગ સામે જશે 4 નું વર્ગમૂળ 2 9 નું વર્ગમૂળ 3 એટલે 2/3 L upon કેપિટલ L બરાબર 2/3 હવે બે ઘનના ઘનફળનો ગુણોત્તર બરાબર L ઘન છેદમાં કેપિટલ L ઘન એટલે બરાબર 2 નો ઘન છેદમાં 3 નો ઘન બરાબર 2 નો ઘન 8 થાય અને 3 નો ઘન 27 એટલે આપણો જવાબ આવશે 8/27 એક ઘનનું કુલ પૃષ્ઠફળ 216 સેમી વર્ગ છે તેથી તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન છે હવે અહીં આગળ ઘનનું કુલ પૃષ્ઠફળ તમને આપી દીધું છે એટલે એનું સૂત્ર વાપરીશું 6l વર્ગ એની મદદથી ઘનની લંબાઈ મળશે
ને એ લંબાઈની મદદથી ઘનનું ઘનફળ મળશે. તો આપણે ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 216 સેમી વર્ગ. હવે સૂત્ર લખીશું ઘનનું કુલ પૃષ્ઠફળ માટે 6l વર્ગ બરાબર 216. હવે 6 છેદમાં જશે એટલે l વર્ગ બરાબર 216 છેદમાં 6. હવે અહીંયા આગળ છેદ ઉડશે 6 એકા 6. અહીં 216 ને ભગાશે 6 વડે. 6 તાલી 18. 21 માંથી 18 જાય તો 3 વધે અને 6 ઉતારે એટલે 36. છાએ 36. એટલે આપણો જવાબ આવશે 36. એટલે l વર્ગ બરાબર 36. પણ વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય માટે l બરાબર વર્ગમૂળમાં 36. 36 નું વર્ગમૂળ 6 થાય એટલે l બરાબર 6 સેમી. હવે એના ઘનફળનું સૂત્ર લખીશું. કે ઘનનું ઘનફળ બરાબર l ઘન બરાબર 6 નો ઘન. 6 નો ઘન 216 થાય એટલે બરાબર 216. એટલે આપણો જવાબ છે 216 સેમી ઘન. 16મો MCQ. એક ઘનના ઘનફળનો બમણી બાજુવાળા ઘનના ઘનફળ સાથેનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. એટલે કે પહેલા ઘનની બાજુનું માપ બરાબર 1 ધાર્યું એટલે બમણું એટલે 2 થશે. 1 ના બમણા એટલે બીજા ઘનની બાજુનું માપ કેપિટલ L બરાબર 2 થાય. હવે ગુણોત્તર શોધવાનો છે એટલે કે પહેલા ઘનનું ઘનફળ છેદમાં બીજા ઘનનું ઘનફળ. હવે સૂત્ર છે બરાબર સ્મોલ l ઘન છેદમાં કેપિટલ L ઘન. કિંમત મૂકીશું બરાબર 1 નો ઘન છેદમાં 2 નો ઘન. 1 નો ઘન 1 થાય અને 2 નો ઘન 8 થાય એટલે 1 ના છેદમાં 8 બરાબર 1/8 ગુણોત્તર આવે. 17મો MCQ. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સરખા છે. જો તેના વ્યાસ 10 સેમી હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી થાય. અહીં આગળ તમે જોશો તો ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. વ્યાસ તમને 10 સેમી આપ્યો છે એટલે વ્યાસ પરથી ત્રિજ્યા મળશે. એટલે વ્યાસની અડધી ત્રિજ્યા એટલે 5 સેમી થાય એટલે ઊંચાઈ પણ 5 સેમી જ મળે. કે વ્યાસ d બરાબર 10 સેમી માટે ત્રિજ્યા r બરાબર 10 ના છેદમાં 2 બરાબર 5 સેમી માટે ઊંચાઈ પણ 5 સેમી થાય એટલે ઊંચાઈ h બરાબર 5 સેમી. હવે નળાકાર નું ઘનફળ બરાબર સૂત્ર છે પાઈ r વર્ગ h. અહીં આગળ તમારે પાઈ ની કિંમત મૂકવાની નથી એટલે પાઈ એવા ને એવા. r ની જગ્યાએ 5 મૂકવા એટલે r વર્ગ છે એટલે 5 ગુણ્યા 5 ને ઊંચાઈ પણ 5 છે એટલે ગુણ્યા 5 એટલે આપણે આવશે પાઈ ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. પાઈ પાઈ 25 25 5 125 એટલે 125 પાઈ આપણો જવાબ. શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી છે અને તે 1 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. અહીં ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે અને દરેકનું માપ 1 સેમી છે. તો શંકુની ત્રિજ્યા r બરાબર ઊંચાઈ h બરાબર 1 સેમી. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર છે 1/3 પાઈ r વર્ગ h. હવે આપણે અહીં આગળ પાઈ ની કિંમત મૂકવાની નથી. પાઈ એવા ને એવા. r નો વર્ગ એટલે કે 1 નો વર્ગ અને ઊંચાઈ 1. 1 નો વર્ગ 1 થાય 1 ગુણ્યા 1 કરીશું એટલે એનું એ જ રહે એટલે 1/3 પાઈ આપણો જવાબ આવે. એટલે 1/3 પાઈ ગુણ્યા 1 નો વર્ગ ગુણ્યા 1
બરાબર 1/3 પાય. એટલે આપણો જવાબ છે 1/3 પાય. ચલો, એક નળાકાર અને શંકુની ત્રિજ્યા તથા ઊંચાઈ સરખા છે તો શંકુનું ઘનફળ ખાલી જગ્યા નળાકારનું ઘનફળ. તો શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા 1/3 ગણું હોય. ઉપરના સૂત્રમાં પણ તમે જોઈ શકો છો કે પાય r વર્ગ h એ કોનું સૂત્ર હતું? નળાકારનું ઘનફળનું છે. એટલે કેટલા ગણું થાય છે? શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતા 1/3 ગણું. એ માટે આપણો જવાબ આવશે 1/3. 20મી ખાલી જગ્યા. એક શંકુની ત્રિજ્યા 1 સેમી અને તેની ઊંચાઈ અને તેની ત્રિજ્યાથી 3 ગણી છે તો શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો અહીં ત્રિજ્યા તમને r બરાબર 1 સેમી છે, ઊંચાઈ ત્રિજ્યાથી 3 ગણી છે એટલે કે h બરાબર 3r. r ની કિંમત 1 છે એટલે 3 ગુણ્યા 1 બરાબર 3 એટલે ઊંચાઈ 3 સેમી થાય. કે શંકુની ત્રિજ્યા r બરાબર 1 સેમી, ઊંચાઈ h બરાબર 3 ગુણ્યા 1 બરાબર 3 સેમી. હવે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h. કિંમત મૂકીશું 1/3 ગુણ્યા પાય ગુણ્યા 1/2 ગુણ્યા 3. હવે તમે જોશો તો અહીંયા આગળ 3 છેદમાં એટલે 3 ગયા 3 ગયા 1/2 1 જ થાય એટલે પાય 1 પાય એટલે આપણો જવાબ પાય આવે. એક શંકુના પાયાનો પરિઘ 44 સેમી છે અને તેની ઊંચાઈ 3 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો અહીં પાયાનો પરિઘનું સૂત્ર વાપરીને ત્રિજ્યા શોધીશું. તો પાયાનો પરિઘ બરાબર 44 સેમી માટે 2 પાય r બરાબર 44. કિંમત મૂકીએ 2 ગુણ્યા 22 ગુણ્યા r બરાબર 44. હવે અહીંયા આગળ છેદમાં 7 છે એટલે સામે જશે તો ગુણાકારના સ્વરૂપમાં થશે એટલે 44 ગુણ્યા 7 લખાય ને 22 ગુણ્યા 2 છેદમાં જતા રહેશે. બરાબર? તો જોઈએ એટલે r બરાબર 44 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. છેદ ઉડશે 2 એકા 2 22 × 44 પછી 22 ગયા એટલે આપણો જવાબ આવશે 7. તે ત્રિજ્યા r 7 આવી. ઊંચાઈ અહીં તમને આપી દીધી છે 3 સેમી. તો એનું સૂત્ર શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h. અહીંયા આગળ પાયની કિંમત મૂકવાની એટલે 1/3 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 3. હવે છેદ ઉડાડીએ તો સિમ્પલ છે 3 ગયા 7 ગયા તો 22 ગુણ્યા 7 એટલે 22 * 154 એટલે આપણો જવાબ 154. એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું છે તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો અહીંયા આગળ આપણે ગોળાનું ઘનફળ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે સરખાઈશું. એટલે કે ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે સૂત્ર મૂકી દીધું આપણે અહીંયા આગળ. ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાય r ઘન
અને ગોળાની વક્ર સવર્ણીનું સૂત્ર છે 4 પાઈ r વર્ગ. હવે 4/3 ગુણ્યા પાઈ r ઘન એટલે r 3 વખત લખાશે એટલે r ગુણ્યા r બરાબર 4 પાઈ r વર્ગ છે એટલે r 2 વખત લખાશે r ગુણ્યા r. હવે બંને બાજુ જે સરખું હોય એ જશે એટલે 4 ગયા પાઈ ગયા. પહેલો r ગયો તો અહીંયા પહેલો r ગયો, બીજો r ગયો તો બીજો r ગયો, એટલે આ બાજુ કશું વધતું નથી એટલે 1 વધ્યો એટલે 3 છેદમાં છે એટલે સામે જશે તો ગુણાકાર થઈ જશે અહીં આગળ, એટલે અહીં આગળ શું વધ્યું r, એટલે r બરાબર 3 ગુણ્યા 1 બરાબર 3 સેમી, એટલે આપણો જવાબ છે 3 સેમી. Thank you for watching my video. Please subscribe my channel.